દોસ્તો તમને ખબર છે લોલીપોપ કોને કહેવાય? આ બાજુમાં દેખાય છે એને ન કહેવાય. ખરેખર કોને કહેવાય? તો કે અમેરિકાએ પાકિસ્તાનને જે આપ્યું ને એને લોલીપોપ કહેવાય. શું લોલીપોપ આપ્યું મિત્રો? તો સમજો કે હમણાં જ અમેરિકાએ પાકિસ્તાનની આર્મીના જે ફિલ્ડ માર્શલ છે જનરલ મુનીર, એ જનરલ મુનીરને લંચ માટે વ્હાઇટ હાઉસમાં આમંત્રિત કર્યા અને એને એવું કહી દીધું કે ભાઈ જો ઈરાન સાથેના યુદ્ધમાં અમે જીતી જઈશું ને તો ઈરાનના જેટલા પણ પરમાણુ જથ્થો છે એ પરમાણુ જથ્થો અમે લોકો તમને સોંપી દઈશું. હવે આમ તો ખરેખર આ બાબત બહુ ભારત માટે ચિંતાજનક કહેવાય, કારણ કે અમેરિકા ભલે આને લોલીપોપ ગણતું હોય અથવા તો ભારત ભલે આને લોલીપોપ ગણતું હોય, પરંતુ છે તો ચિંતાનો વિષય, કારણ કે ઈરાન પાસે એક તો પરમાણુ શસ્ત્રો છે નહીં, અને જો પરમાણુ શસ્ત્રો નીકળે એની પાસેથી અને એ પરમાણુ શસ્ત્ર ઈરાન ઇઝરાયલના યુદ્ધ ખતમ થયા પછી પાકિસ્તાનને સોંપી દેવામાં આવે તો તમે વિચારો અને કોમેન્ટમાં મને જણાવો કે ભારતનું ખરેખર દુશ્મન કોણ થયું કહેવાય? એમાં પાકિસ્તાન થયું કે અમેરિકા દુશ્મન થયું? કારણ કે ભારતના દુશ્મનને જે મજબૂત બનાવે એ પણ ભારતનો દુશ્મન જ કહેવાય. હમણાં ઓલા તુર્કીએ ભારતના ઉપર આક્રમણ કરવા માટે પાકિસ્તાનને ડ્રોન આપ્યા તો આપણે તુર્કીનો વિરોધ કરી રહ્યા છીએ. તો જો પરમાણુ શસ્ત્રોનો જથ્થો અમેરિકા પાકિસ્તાનને આપે છે તો પછી ભારતનું દુશ્મન પણ અમેરિકા તો કહેવાય જ. તે પછી ભલે એ જગત જમાદાર હોય, પરંતુ આપણે એની સાથે યુદ્ધ લડવા જેવી પરિસ્થિતિ તો ઊભી થઈ જાય ને એવા સમયમાં આપણે કોની જરૂરિયાત પડવાની છે? તો કે રશિયાની જરૂરિયાત તો આપણે પડવાની જ છે. પણ મિત્રો અત્યારે વાત આવી નીકળી છે અને એ જ લંચની અંદર જનરલ મુનીરે તો ટ્રમ્પના બહુ વખાણ કરી દીધા અને એમ કહી દીધું છે કે ભાઈ તમને તો નોબેલ પુરસ્કાર મળવો જોઈએ, શાંતિનો નોબેલ પુરસ્કાર મળવો જોઈએ. કેમ? તો કે ભાઈ તમે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયર કરવામાં બહુ મોટી ભૂમિકા ભજવી હતી. જો કે આપણા વડાપ્રધાન મોદી સાહેબે એની હવા કાઢી નાખી છે અને એમ કહી દીધું છે કે ભાઈ આ સીઝ ફાયરમાં ડોનાલ્ડ ટ્રમ્પનો કોઈ હાથ નથી. અમે અહીંયા કોઈ થર્ડ પાર્ટીને સમાધાન કરવા માટે આમંત્રિત કર્યા નહોતા અને અમે કરવાના પણ નથી ને ભૂતકાળમાં ક્યારેય ભવિષ્યમાં પણ ક્યારેય કરીશું નહીં મિત્રો. એટલે આ એક બાબત જે અત્યારે સમાચારમાં આવી રહી છે કે જો અમેરિકા ઈરાન સાથે યુદ્ધ જીતી ગયા પછી, કારણ કે તમને એમ થતું હશે યુદ્ધ તો ઇઝરાયલ અને ઈરાનની વચ્ચે થઈ રહ્યું છે, તો માત્ર મિત્રો ખાલી એટલું સાચું નથી. ઇઝરાયલની પાછળ અમેરિકા ઊભું છે અને અમેરિકા જે છે એ ઇઝરાયલને પૂરી મદદ કરી રહ્યું છે ઈરાન ઉપર આક્રમણ કરવા માટે. એમનો આરોપ તો એવો જ છે કે ભાઈ ઈરાન જે છે એ પરમાણુ શસ્ત્ર બનાવી રહ્યા છે, એટલે ઇઝરાયલ ઉપર ભવિષ્યમાં ખતરો ઊભો થશે એટલે અમે એની ઉપર આક્રમણ કરીએ છીએ. જોકે ઘટના તો એવી બનેલી વચ્ચે કે પાકિસ્તાને ચોખ્ખા શબ્દોમાં એવું કહી દીધું કે અમે પણ ઇઝરાયલની ઉપર એટેક કરીશું. એટલે તરત જ તે અમેરિકાએ એને મનાવી લીધું ને કીધું કે ભાઈ રવા દો, છાનામાં રહ્યો, સડ્ડીમાં રહ્યો, જેટલું તમારી ઓકાત હોય ને એ પ્રમાણે વાતો કરાય, ખોટા ફાંકા મરાય નહીં. અને તમે અહીંયા અમેરિકાની ટેકનિક પણ જોજો મિત્રો. એણે શું કર્યું? કોઈ આર્મીના સૌથી મોટા વડા હોય એને અમેરિકાની અંદર વ્હાઇટ હાઉસમાં આમંત્રિત કરીને એની સાથે લંચ લીધું. નકર તો થવું એવું જોઈતું હતું કે ભાઈ એની સરકારના સૌથી મોટા નેતા છે એ નવા શાહબાજ શરીફને ત્યાં બોલાવવા જોઈએ ને ત્યાં એમની સાથે વાતચીત કરવી જોઈએ, પરંતુ અમેરિકાએ આર્મીના વડા સાથે વાતચીત કરીને એવું સાબિત કરી દીધું છે કે પાકિસ્તાનની અંદર લોકતાંત્રિક સરકારના નેતા એવા શાહબાજ શરીફનું કાંઈ નથી હાલતું. જે કાંઈ પણ હાલે છે એ કોનું હાલે છે? તો કે જનરલ મુનીરનું હાલે છે. એટલે કોને સાધવા જોઈએ? તો કે જનરલ મુનીરને સાધી લો એટલે બધું કામ થઈ જશે. તો મિત્રો અહીંયા અમેરિકાની આ વાત જે છે ને, અમેરિકાએ પાકિસ્તાનને જે લોલીપોપ આપ્યું છે કે અમે જો ઈરાન સામે જીતી જઈશું તો એનો પરમાણુ જથ્થો તમને સોંપી દઈશું, તો તમે વિચારો કે ભારત માટે આ ખૂબ જ ચિંતાનો વિષય બની શકે. કારણ કે પાકિસ્તાન એવું જ ડફોળ છે કે એ પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ ક્યાં કરવો એ એને બુદ્ધિ હાલતી નથી. એટલે બની શકે કે આતંકવાદીઓને આપી દે ને આતંકવાદીઓ આપણા વિરુદ્ધમાં એનો ઉપયોગ કરી શકે. એટલે તમે કોમેન્ટ કરીને જણાવો કે જો આવું થાય તો ભારતનો સાચો દુશ્મન કોણ? પાકિસ્તાન કે અમેરિકા?